ડભોઈ તાલુકામાં વરસાદથી થયેલા ખેતીના નુકસાન માટે રાજ્ય સરકારના રાહત પેકેજની અરજી 14 નવેમ્બરથી ઓનલાઈન શરૂ થઈ છે, જે 29મી નવેમ્બર સુધી ચાલુ રહેશે। 24મી નવેમ્બર સુધીમાં તાલુકાના 120 ગામમાંથી 14,820 ખેડૂતોએ પોર્ટલ પર અરજી કરી છે। 33%થી વધુ પાક નુકસાની ધરાવતા ખેડૂતોને રાહત મળશે। ખેડૂતોએ આધાર કાર્ડ, બેંક પાસબુક, 7/12 વાવેતર દાખલા અને સંમતિપત્ર સાથેના દસ્તાવેજો ગ્રામ પંચાયતના વીસી સમક્ષ સમયમર્યાદામાં જમા કરાવવાના રહેશે। કૃષિ રાહત પેકેજ અંતર્ગત ડભોઈ તાલુકાના 120 ગામોમાં તારીખ 24 નવેમ્બર સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 14,200 અરજી લાભાર્થી ખેડૂતો દ્વારા કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર કરવામાં આવેલ છે। કૃષિ રાહત પેકેજ પોર્ટલ પર તારીખ 14થી પોર્ટલ શરૂ કરેલું છે અને 15 દિવસ માટે પોર્ટલ ઓપન રહેશે, એટલે કે 29 તારીખ 28 તારીખના રોજ પોર્ટલની સમયમર્યાદા પૂર્ણ થવાની